તો આ બાજુ 56 કોટી યાદવો, એ 56 કોટી યાદવો પ્રભાસ પાટણને કિનારે આવી પરસ્પર લડી ઝઘડી અને આથડી અને 56 કોટી જે યાદવો હતા, 56 જ્ઞાતિઓના યદુવંશીઓ, ભગવાનના વંશજો, એ બધા મૃત્યુ પામ્યા છે. અને યદુવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પણ આવે છે અને ઉદ્ધવજી પણ આવે છે. છતાં પણ સતુ કથમ અવશિષ્યતે ઉદ્ધવો, ભાગવતજી એવું કહે છે ભક્તજનો, ઉદ્ધવજી પણ યદુવંશની અંદર આવતા હતા, તો પછી ઉદ્ધવજી કેમ બચી ગયા? સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન એ પણ આ પંચભૌતિક શરીર છોડી અને શાપને સ્વીકારી અને જાય છે. અને એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને એ દ્વારકાથી ઉદ્ધવજીને બોલાવ્યા છે. ઉદ્ધવજીને સોનાની દ્વારકા છોડતા થોડુંક દુઃખ થયું છે, કઠણ પડ્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે ઉદ્ધવજી જ્ઞાની હતા, સમજુ હતા, છતાં પણ એને ઘર મૂકવું કઠણ પડ્યું. ઉદ્ધવજીને બોલાવ્યા છે અને ઉદ્ધવજીને બોલાવીને કીધું છે કે હે ઉદ્ધવ, એમને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. મૈત્રેય ઋષિની ત્યાં ઉપસ્થિતિ છે અને ભગવાને ઉદ્ધવજીને કીધું છે કે ઉદ્ધવ, હવે હું આ પંચભૌતિક શરીરનો છોડી અને જાઉં છું, તમે આ પૃથ્વી ઉપર રહેજો. ત્યારે ઉદ્ધવજી ભગવાનને હાથ જોડીને કહે છે કે પ્રભુ, તમે જાઓ તો મને પણ તમે સાથે લઈ જાઓ. તમારો વિયોગ, તમારું દુઃખ, તમારા વિના મને અહીંયા બહુ દુઃખ થશે, મને ફાવશે નહીં. હું રોઈ રોઈ ઝૂરી ઝૂરી અને દિવસો કાઢીશ, માટે મને પણ સાથે લઈ જાઓ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, આપણે સાથે આવ્યા નથી તો સાથે કેવી રીતે જઈએ? અને તમે જો મારી સાથે આવો તો મેં તમને જે જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે, આધ્યાત્મિક જ્ઞાન આપ્યું છે, જેમના થકી જીવાત્માનો મોક્ષ સાધવાનો છે, જીવાત્માનું કલ્યાણ સાધવાનું છે, પછી જીવાત્માનું કલ્યાણ તમે મારી સાથે આવશો તો જીવાત્માનું કલ્યાણ કેવી રીતે થશે? એટલે તમારે એ અહીંયા રોકાવાનું છે. અને શ્રી કૃષ્ણ ભગવાન એ એવું કહે છે ભક્ત ચિંતામણી કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન આ પંચભૌતિક શરીર છોડીને જવા માટે તૈયાર થયા, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એવું વિચાર્યું છે કે મારું જ્ઞાન હું કેને આપીશ, જ્ઞાનાચાર્યથી કેને સ્થાપીશ? ઉદ્ધવ મારા આત્મા ગણું નથી, ન્યૂન મુજથી એ અણુ. આવું શા માટે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ભક્તજનો? એમની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતામાં બહુ અદભુત ગાથા લખેલી છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે મથુરા આવ્યા ત્યારે એ બ્રજવાસીઓનો સાથ, એક ગોપ બાળકો અને ગોપીઓનો પ્રેમ, એ ભગવાનને જ્યારે યાદ આવતો ત્યારે ભગવાન એ ચોધાર આંસુએ રડી પડતા. શ્રી કૃષ્ણ ભગવાન એટલે ઉદ્ધવજી ભગવાનને એમ કહેતા કે ઉદ્ધવ પ્રભુ, તમે હવે અહીંયા આવી ગયા છો, મથુરાના રાજા થયા છો, છતાં એટલા બધા હવે બ્રજવાસીઓને ભૂલતા નથી, હવે તમારે એને ભૂલી જવા જોઈએ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને એમ કહે છે કે ઉદ્ધવ, તમે મને સમજાવવા કરતા, મને જ્ઞાન આપવા કરતા બ્રજમાં જઈ અને ગોપીઓને જ્ઞાન આપો, એમને સમજણ આપો, એમને સમજાવો. એટલે ભગવાનના આદેશથી એ ઉદ્ધવજી એ યદુવંશની અંદર જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન હતા, બુદ્ધિશાળી હતા, વિદ્વાન હતા. એટલે ઉદ્ધવજીને એમ થયું કે હું ગોપીઓને સમજાયો. અને ઉદ્ધવજી ગયા છે જ્ઞાનનું પોટલું બાંધી અને ગોપીઓને સમજાવવા માટે. અને જ્યાં વ્રજની અંદર પ્રવેશ કર્યો છે ત્યાં શ્રી કૃષ્ણ 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 આવા શબ્દો સંભળાય છે. અને પછી જેમ જેમ આગળ વધ્યા ત્યાં ગોપીઓ એ શ્રી ઉદ્ધવજીને જે જે સ્થળે, જે જે જગ્યાએ ગોપીઓની સાથે ભગવાને લીલા કરી હતી એ સ્થળે લઈ જાય છે. એમ કહે છે કે ઉદ્ધવ, આ જગ્યાએ ભગવાને અમારું માખણ ખાધું હતું, આ જગ્યાએ અમારા મૈડા લૂંટાતા, આ જગ્યાએ ભગવાને અમારી ગોળી ઘોડી હતી. જે જે સ્થળે વિશે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે લીલા કરી હતી એ દરેક સ્થળ સમજાવ્યા છે, બતાવ્યા છે. તો ઉદ્ધવજીને એવું આશ્ચર્ય થયું છે કે હું તો એમ માનતો હતો,
હું એવું અહેસાસ કરતો હતો કે આ ગામડાની અભાણ, એ ગોવાળણ ભરવાડણો, એને શું જ્ઞાન હોય, એને શું સમજણ હોય, પણ ગોપીઓનો આવો શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે ભાવ જોઈ અને ઉદ્ધવજીને એમ થયું છે, અને છેલ્લે ગોપી એમ કીધું છે કે ઉદ્ધવજી ગોપીઓને કહે છે કે તમને આટલો બધો ભગવાનને વિશે પ્રેમ હોય, સ્નેહ હોય, તો તમે પછી તમારું શરીર પડી કેમ નથી જાતું, જો આટલો બધો સ્નેહ હોય તમને તો. ત્યારે ગોપીઓએ કીધું છે કે ઉદ્ધવ સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગયા ત્યારે અમે રથની આગળ સોઈ ગઈ હતી, અમે રથને પકડી રાખ્યો હતો, ખેંચી રાખ્યો હતો, ભગવાનને જવા નહોતા દેવા, પણ ભગવાનની મરજી જોઈ કે મારે મથુરા જવું પડે એમ છે, એટલે અમે બધી દૂર રહી અને ભગવાને એવું કીધું હતું કે આપણે એકવાર મળીશું. તો ભગવાને એવો કોલ આપ્યો છે, આશીર્વાદ આપ્યો છે, એ ન્યાયે એ મળવાની આશાથી અમે અમારા એ પ્રાણ એ ટકાવી રાખ્યા છે, બાકી અમને જીવવાની કોઈ આશા નથી. અને આવી રીતે જ્યારે ઉદ્ધવજીએ સાંભળ્યું છે ત્યારે ઉદ્ધવજીને જે જ્ઞાનનો ગર્વ હતો, જ્ઞાનનો ઈગો હતો, એ ગળી ગયું છે. અને ઉદ્ધવજી એ ગોપીઓનો ભક્ત, ગોપી એટલે ભક્ત. ભગવાનનો મહિમા સમજવો ભક્તજનો બહુ કઠિન નથી, પણ ભગવાનને જે ભજતા હોય, ભગવાનના જે સેવક હોય, એનો મહિમા સમજવો ને એ બહુ કઠિન બાબત છે. મારા જે વચનામૃતની અંદર ભક્તજનો કીધું છે મધ્યના 28માં કે હું ભગવાનના ભક્તનો ભક્ત છું. એમ કોણ બોલે છે? તો કે સ્વામિનારાયણ ભગવાન. અને એની ભક્તિ કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે. હું ભગવાનના ભક્તનો ભક્ત છું, એમની ભક્તિ કરું છું, એ જ મારે વિશે મોટો ગુણ છે. અને આવી મોટપ જેમાં ન હોય એમાં મહારાજ કે ગમે એવો એ મોટો હોય, પણ આ મોટપ એ શોભતી નથી. એટલે જ્યારે ઉદ્ધવજી એને એવું હતું કે મને જ્ઞાન છે, મારામાં વિદ્વતા છે, મારામાં ચપળતા છે, મારામાં હોશિયારી છે, મારામાં કાબેલતા છે, આવું જ્યારે ઉદ્ધવને જ્ઞાન હતું અને વ્રજની અંદર ગયા અને ગોપીઓનો ઉપદેશ સાંભળી જ્ઞાન દેવાને બદલે જ્ઞાન લઈને આવ્યા છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન પાસે હાથ જોડીને એવું કીધું છે કે હે પ્રભુ, મારા કાંઈ જો પુણ્ય બાકી રહ્યા હોય તો વ્રજની અંદર જ્યાંથી તમારા ભક્ત ગોપી અને ગોપ બાળકો ચાલે છે એવા રસ્તા ઉપર મને તૃણ, ગુચ્છ, લતા, ઔષધિ આનો મને કંઈક અવતાર આપો, તો જેણે કરીને ભગવાનના ભક્તને ચરણની રજ એ મારા મસ્તક ઉપર પડે અને એણે કરી અને મારું જીવન કૃતાર્થ થાય. આવો જ્યારે મહિમા સમજ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને શું કીધું કે હે ઉદ્ધવ, તું મારાથી અણુ માત્ર ન્યૂન નથી. જેવી મારી શક્તિ અને સામર્થ્ય છે એવી તારી પણ શક્તિ અને સામર્થ્ય છે.